આજકાલ આપણે ઘણા બધા બહેનોના મોઢે એ વાત સાંભળીએ કે હું તો ઘરની નોકરાણી છું, મારે તો માત્ર કામવાળીની જેમ જ રહેવાનું છે, મારે નકરા ઢહડા જ કરવા પડે છે. આ બાયુનો અવતાર જ નકામો. પણ તમે એવું ક્યારેય વિચાર્યું છે કે જે વ્યક્તિ, જે પુરુષ સવારથી લઈને સાંજ સુધી તમારા માટે પરસેવો પાડે છે, એ રાત દિવસ એક કરે છે, પોતાના સપનાઓને ડામી દઈને પોતે પરિવારના સપનાઓને પૂર્ણ કરવા માટે આ બધી વસ્તુ કરે છે, અને છતાં પણ એ પુરુષની નોંધ ક્યારેય પણ લેવામાં આવતી નથી. એ પુરુષ ગમે એટલી મહેનત કરે, આખરે નોકર તો એ જ છે, પણ બહારથી એ પુરુષ એ માલિક દેખાય છે, ખરેખર તો એ જ નોકર છે. કારણ કે એણે એના બધા સપનાઓને ત્યાગી દીધા છે અને પરિવારને ખુશ રાખવા માટે રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આ પુરુષની મનોદશાને આજે કોઈ પૂછતું નથી. એ પુરુષનો ત્યાગ તથા એની જે જવાબદારીઓ છે એની નીચે દબાયેલો એ માણસ, એ વ્યક્તિ, એ પુરુષ કે જેની નોંધ આજે બહુ ઓછા લોકો લે છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરજો. વાત સાચી લાગી હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને પેજને ફોલો પણ કરજો.